નમસ્કાર, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। અત્યાર સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આજરોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં 50,000 કરતાં વધુ નવી વરિયાળીની જે આવક હોય છે તે નોંધાઈ હતી, જેમાં ઊંઝા માર્કેટયાર્ડમાં 32,000 આસપાસ નવી વરિયાળીની આવક હોય છે નોંધાઈ હતી, જેમાં હળવદમાં 10,000, રાજકોટમાં 1,000, બોટાદમાં 3,000, વાંકાનેરમાં 1200, અન્ય માર્કેટયાર્ડમાં 1,500 આસપાસ જે આવક હોય છે નોંધાઈ હતી। આજરોજ ઊંઝા માર્કેટયાર્ડની વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ વરિયાળીનો ભાવ સૌરાષ્ટ્ર લાઇનની જે વરિયાળી આવી રહી છે તેના ભાવમાં 25 રૂપિયા સુધી બજાર નરમ જોવા મળી હતી। હાલમાં સૌરાષ્ટ્ર લાઇનની વરિયાળીનો ભાવ 1100થી 1400 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે। કેટલાક ખેડૂતોને તેના કરતાં સારા ભાવ મળ્યા હોઈ શકે છે। દેશી લોકલ વરિયાળીનો ભાવ હાલમાં ટકેલો જોવા મળ્યો હતો, તેનો ભાવ 1400થી 2500 રૂપિયા સુધી જોવા મળ્યો હતો। કેટલાક ખેડૂતોને તેના કરતાં સારા ભાવ મળ્યા હોઈ શકે છે। જ્યારે આબુ રોડની ગ્રીન વરિયાળીનો ભાવ હાલમાં 3,000થી 7,000ની વચ્ચે ચાલી રહ્યા છે। કેટલાક ખેડૂતોને તેના કરતાં પણ સારા ભાવ મળ્યા હોઈ શકે છે। ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ વરિયાળીની 15,915 જે બોરી હોય છે તેનો વેપાર પણ જોવા મળ્યો હતો અને ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ 900 રૂપિયાથી લઈ 7500 રૂપિયા સુધીના ભાવ પડ્યા હતા। એટલે કે ઓછામાં ઓછા 900 રૂપિયા અને વધુમાં વધુ 7500 રૂપિયા સુધીના ભાવ આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં જોવા મળ્યા હતા।